અને સારી રીતે કરવું. એઆઈ ઘણો બધો ડેટા જોઈ શકે છે, બરાબર? હા. અને એમાંથી એવી ઇનસાઇટ્સ કાઢે જે કદાચ આપણે મતલબ માણસો ચૂકી જઈએ. દાખલા તરીકે ગ્રાહકોના વર્તનનો ડેટા. એનું એઆઈ વિશ્લેષણ કરીને વધુ ચોક્કસ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી શકાય, જેનાથી પરિણામો સારા મળે. આ થઈ વધુ અસરકારક કામગીરી. સાચી વાત. અને ત્રીજું, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. ઘણા લોકો તો એમ માને છે કે એઆઈ અને ક્રિએટિવિટી એ તો સામસામે છે. હા, એ એક સામાન્ય ગેરસમજ છે. જુઓ, એઆઈ માણસની ક્રિએટિવિટીની જગ્યા નથી લેતું, પણ એને વધારવામાં મદદ કરી શકે છે. કેવી રીતે? જેમ કે કોઈ ડિઝાઇનર નવા લોગો માટે આઈડિયા વિચારી રહ્યો હોય તો એઆઈ ટૂલ્સ સેંકડો અલગ અલગ ડિઝાઇન વિકલ્પો થોડી સેકન્ડોમાં બતાવી શકે. ઓકે. હવે આ કદાચ ફાઇનલ ડિઝાઇન ના હોય, પણ એમાંથી પ્રેરણા મળે, નવા વિચારો આવે.